હીરાની મંદિરની હિસાબે એને સુસાઇડ કરી લીધું. ધંધો નથી મારાથી, તો કંટાળી ગયો છું એનાથી, એટલે હું સુસાઇડ કરી લઉં છું એમ કરીને લખીને એટલું વયા ગયા એ બસ. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને આજે એક એવા પરિવાર પાસે આવે છે જે ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવે છે. અને જે ભાઈ હતા એમને 25 દિવસ થયા છે. અને કહેવાય ને કે માણસની અંદર જ્યારે મનથી હારી જાય એટલે પછી દુનિયા એને ગમે એટલું આપે તોય જીતી નથી શકતા. એવી રીતે આજે આ પરિવારની કંઈક કહાની છે. તો બેન સાથે વાત કરીએ કે એમના જીવનમાં શું તકલીફો પડે છે અને પોતાનું જીવન કઈ રીતે ગુજારી રહ્યા છે, એમને એમના જીવનની કહાની શું છે. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. બેન, મારું નામ નરેશભાઈ આહિર છે. બેન, તમારું નામ શું છે બેન? ભાવનાબેન વિપુલભાઈ ગોંડલિયા. ભાવનાબેન વિપુલભાઈ ગોંડલિયા. તો બેન, પછી ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો? ઘર પરિવારમાં મારા 2 છોકરા ને સાસુ ને 4 છોકરા. તો પછી મારા ભાઈને શું થયું બેન? તે હીરાની મંદિરની હિસાબે એને સુસાઇડ કરી લીધું. ઓહો, એટલે કામ ધંધો નહોતો એના લીધે? હા, એના લીધે થયું છે એવું કર્યું એને. કોઈને કંઈ ન હોય ગામને, કોઈને કીધું હોત તો આપણને ખબર પડે ત્યાં. હા, એનો કંઈક રસ્તો થાત કે ભાઈ આપણે કંઈક નાના મોટું બીજું કામ કરીએ. કામ કરીને આપણે એને અહીંયા રાખી આપી તો એ ઘણું થાય ને એનું આપણે. તો એને કોઈને કીધું નહીં એને આવું પગલું ભરી લીધું. ઓહો, એટલે હીરામાં કામ નહોતું મળતું અને અથવા હીરા મંદી હતી એના લીધે. બેન, હું સમજી શકું કે આજે ઓલા કેમ કે ઘર પરિવારની અંદર જે મેન સભ્ય હોય અને આવી રીતનું કરી નાખે એટલે ખૂબ દુઃખ થાય. એમને એના દીકરાનો વિચાર ન આવ્યો, તમારો વિચાર ન આવ્યો? કોઈનો વિચાર ન કર્યો એને એવું કરી નાખ્યું એવું. આજે આવું પેલા કહેવાય કે દીકરા તો નોંધારા થઈ ગયા, સાથે સાથે તમે નોંધારા થઈ ગયા ને હા બધા એમ. અમારે કોઈને કેવું બધું આવું એટલે ઓલા કેમ કે મનથી હારી જાય એટલે પછી પૂરું. હા, તો એવું શું કરવું? છોકરામાં નાના છે, ન કરીએ આપણે એમ કે છોકરાને આપણે કરીએ. છોકરાઓ ભણે છે મારા 2. ઓહો, એટલે હજી તો દીકરા ભણે છે તમારા? હા, 2 ભણે છે. તો પછી એનું આગળનું જીવન એને ભણાવવા ગણાવવા, ઘર ચલાવવું, કામકાજ બધું મારા માથે મૂકીને વયા ગયા બધું. એને બેન હું સમજી શકું. ઓલા કેમ કે એક પત્નીને તો ગમે એવા હતા તો એ આપણા ધણી હતા એમ. કદાચ અહીંયા બેહી રહેત ને કાંઈ કામ ન કરત તોય તે ઓલા કેમ કે બેઠા હોત તો આપણે ગમે નાની મોટી વાત કરે, સુખ દુઃખની એની વાત આપણે એમ કહીએ. અમારે અટાણે દુઃખ આવે તો મારે કોને કહેવું? છોકરાને કહેવાય, કોને કહેવું બધું? મારે ઘરના ભાડું ભરવું, મારે છોકરા ભણાવવા, કેમ બધું પૂરું પાડે એમ થાય. જેના આધારે ઓલા એમ કે જિંદગી માંડી થઈ એ જ અધવચ્ચે મૂકીને જતા રહે એટલે દુઃખ લાગે એમ. હોય તો આપણને એમ થાય ને કે છે આપણે એમ, એટલે આપણને હિંમત રહે એમ. ના તો વયા ગયા મૂકીને એટલે આપણને ઓલું થાય વધારે. એટલે એ હીરામાં કામકાજ કરતા હતા? હા, હીરામાં જ કામ કરતા. પછી કોઈને કંઈ ન હગે કે આવી રીતના આમ છે એમ. કોકને કીધું હોત તો કંઈ ખબર પડે એમ. ન કરે આપણે એને યારખી દઈને આપણે એને કંઈ તમે ધીરજ રાખો, બધું સારાવાના થઈ જાય. અને કોઈને કીધું નહીં ને એને આવું કરી લીધું. એટલે અહીંયા જ કર્યું? આ ઘરમાં જ? ઘરે જ, આમાં ઘરે જ. હું તો દવાખાને ગઈ હતી મારા પગ બતાવવા. તો ઘરે આવી તો મને પાછા કહેતાય નથી મેં આવી રીતના આમ કરી નાખ્યું છે. ઘરે આવી કલાક વહી ગયું તે પછી મને એને કીધું કે મેં આવી રીતના કર્યું છે. તો પછી એ સમય તો બેન બહુ અઘરો છે ને તમારા માટે? પછી તો મારે તો એ વાત જ ન રહી. પછી મારે કોને ફોન કરવા? કોઈ ઘેય નહોતું. મારે 2 છોકરાને હું 3 જ હતા. ઓહો, એક ફોન મારા ભાઈને ખાલી મેં એક ફોન કર્યો તો પછી એ આવીને દવાખાને લઈ ગયા બધા. એટલે પછી દવાખાને વયા ગયા. તો હવે કઈ ઓફ થયા એ મને નહોતી ખબર. મને તો સવારે ઘરે આવ્યો તો એ મને ખબર પડી કે ઓફ થઈ ગયા છે એમ. ઓહો, એટલે ઓલા એમ કેમ કે કીધું હોત ને તો એનો રસ્તો થાત, પણ પહેલાં કીધું હોત તો એનો રસ્તો નીકળત એમ. તો કાંઈક થોડુંક તો ઓલું થાત એમ. દાદા તો કલાક કેડે મને કીધું કે આવી રીતના આમ કર્યું મેં એમ. ઘણી ઓલી વાત કહેવાય કે ભાઈ આવી રીતનું ન કરવું જોઈએ. કદાચ ગમે એવું જીવનમાં દુઃખ આવે, જીવન ટૂંકાવી દેવાનો કોઈ રસ્તો નથી. આજે એમના જવાથી પાછળ કેટલા બધા લોકો હેરાન થઈ ગયા. તો બધા એના જીવનમાં આવે છે, પણ સાથે મળીને ઓલું કરીને તો વાંધો ન આવે. આ તો એકલી મૂકીને વહી ગયા. હવે મારે શું કરવું એકલીને? તો પછી દીકરા કેટલામું ભણે છે? એક 11મું ભણે ને નાનો 6ઠું ભણે છે. એને ભણાવવું કેવી રીતના? મારે એને ફી તો ભરવી ને બધી એમ બેને એમ. સાચી વાત છે. ઓલા કેમ કે ભાઈ હવે એના જવાથી તો જે થવાનું હતું તો થઈ ગયું, પણ હવે આગળનું જે જીવન છે એ તો કેમ મારે વિતાવવું એમ થાય. તો પછી બેન બીજી શું તકલીફો પડે? બીજી તકલીફો શું પડે? મારા ઘરે કેવી રીતના કે હું આગળ હવે તો હવેથી તો હું કેમ આકે ઘરે એમ
ભાડું ભરવું બધું એ મારે છોકરા ભણાવવા કેવી રીતના હું પૂરું પાડે બધું એમ થાય મને. પછી આનું કેટલું ભાડું છે બેન? એનું 6,000 ભાડું છે મારે. વિસ્તાર અંદરથી ઘણું આવે બધું શું કરવું મારે એકલીને એમ થાય. છોકરાની ફી બાકી બધાની સ્કૂલની બધા છોકરાને ચોપડા બધું લેવું તો પડશે જ ને મારે. હું લીધા હોય ને હાલ છે ભણવામાં તો બધું જોઈએ ને એને ન જોઈએ. સાચી વાત છે. અને ઓલા એ તમારા ભાઈ હતા તે થોડું ઘણું એડજસ્ટમેન્ટ કરીને હકારતા. હા એ ગમે એમ કરીને એ હકાવી દેતા આપણને કહેતા નહીં કે આવી રીતના આમ છે એમ. અટાણે મારી ઉપર બધું આવ્યું તો હું ક્યાંથી બધું પૂરું પાડીશ એમ થાય. બેન હું સમજી શકું એમ કે ઘરમાં ખાવાનું કરવું, છોકરાને હાંસવા કે પછી ફીનું કરવું, ભણાવવા કે મારે ઘર હકાવું બધું શું કરવું મારે એમ થાય. નહીં બેન હું સમજી શકું. તો પછી કેટલી ફી છે દીકરાઓની? મોટાની છે 33,000, નાનાની છે 17,000. બરોબર, 33,000 ને 17,000 એટલે હજી આખી ભરવાની બાકી છે. એકની ભરાણી 10,000 ભરાણી છે મોટાની. હા નહીં બેન ઉપાધિ કરવામાં. અને અમે લોકોને રિક્વેસ્ટ કરશું કે જે કોઈ નાના મોટી બેનને મદદ કરવા માંગતા હોય ફી બાબતે તો અવશ્ય કરજો. અને કેમ કે બેનની ઉપર બધી જવાબદારી છે. એમને કહેવાય ને ઘરની અંદર ઓલું કેવું કયું કામ સોંટાડવાનું, સીટું ભરવાનું કામ, સીટું ભરવાનું કામ કરે. અને તો પછી એમાં કેટલું કામ થઈ જાય બેન? એમાં 7-8 હજારનું કામ થઈ જાય મારે મહિને. ઓહો, એટલે 7-8 હજાર કામ થઈ જાય. એમાં પાછું તમારું ભાડું ભરવાનું અને મારું ઘરનું ગુજરાન ચલાવવાનું એમાંથી કેવી રીતના બધું પૂરું પાડવું એમ થાય. નહીં બેન હું સમજી શકું. હવે બધી જવાબદારી તમારી ઉપર આવી એટલે કોઈ પણ માણસ હોય ભાંગી પડે. બધું એવું જ થાય ને મારી ઉપર બધું છોડીને વહી ગયા તો મારે કેમ બધું પૂરું પાડવું એમ થાય મારે. કેમ કે કેવડી મોટી જવાબદારી, દીકરાને ભણાવવા, ઘર હકાવવું, તમારા સાસુને તમારા હાંસવા. ધંધામાં તો પાછું આવે નોય આવે કંઈ ખબર તો ન પડે એમાં કે આવશે જ એમ. સાચી વાત છે. કહેવાય તો નથી જવાતું કે આપણે ધંધો નથી હાલતો એમ. ઓહો, તો પછી મારા ભાઈએ આવું ક્યારે કર્યું? રક્ષાબંધનની બીજે દિવસે આવી રીતના કરી નાખ્યું એને. હું તો દવાખાને ગઈ હતી મારા પગ બતાવવા. ઓહો, એટલે રક્ષાબંધનના વર્ત જ આવી રીતનું કરી હા બધું આવી રીતના કરી નાખ્યું એને. હું સમજી શકું રડોમાં. તો એમ મને ખબર હોત તો હું તો જાત જ નહીં દવાખાને કે મને આવી રીતના આમ કરશે. અધોશે મૂકીને જતા રહેશે. મૂકીને વહી ગયા તો પછી શું કરવું મારે હવે? પછી એણે કાંઈ લખ્યું બેન? બસ એ લખ્યું હતું ખાલી ધંધાનું ખાલી લખીને ગયા, બીજું કાંઈ લખીને નથી ગયા. એટલે સુસાઇડ નોટ લખ્યું એણે? હા એમ લખીને હું કે આવી રીતના આમ ધંધો નથી મારાથી, હું તો કંટાળી ગયો છું એનાથી એટલે હું સુસાઇડ કરી લઉં છું એમ કરીને લખીને એટલું વહી ગયા એ બસ. એટલે ખાલી ધંધાનું જ લખ્યું, બીજું કોઈ નહીં? બીજું કાંઈ લખ્યું નહીં એને, બીજું કાંઈ કીધું જ નહીં મને. નહીં બેન રડોમાં હું સમજી શકું. કેમ કે આજે તમારી ઉપરથી જો એમ કે ને કે જેનો આધાર હતો, જે પિલોર હતો મેન, એ જ આખો વયો ગયો એટલે ખૂબ દુઃખ થાય. દુઃખ તો થાય પણ કેમ કોને કહેવા જાવ મારે બધું આવું દુઃખ. ઘરના માણા હોય તો આપણે એને બધું કહી શકીએ, એના સિવાય તો કંઈ છે નહીં ને ઘરમાં આપણને એમ થાય. તો પછી એનું કામકાજ ને કઈ રીતનું કર્યું બેન તમે? એના કામકાજ મારા દેરે કર્યું, હવે કેવી રીતના કર્યું એ મને નથી ખબર. સપોર્ટ કર્યો હતા એમના ભાઈ એમ બધા? સપોર્ટ કર્યો એને મને. સાચી વાત છે. ઉપાધિ કરવામાં બેન એમાંથી જે પણ મદદ થશે ને એટલી મદદ કરવાની કોશિશ કરશું. તો અત્યારે હું બેન ખાવા પીવામાં તકલીફ પડે? અત્યારે તો ખાવા પીવાનું હોય એટલું તો છે, પછી હું કેમ પૂરું પાડે એમ થાય મારે. અત્યારે એને તો બધું લઈને મને નાખી દીધું થોડું. પછી પાછું મારે હવે તો બધી તો ખૂટી તો જવાનું હોય ને, કંઈ તો ભૂગું તો નહીં રહે મારે. સાચી વાત છે. એટલે થોડાક દિવસનું 5-6 દિવસનું હોય તો એ પછી ખૂટી જાય. એ પછી મારે કેમ પૂરું પાડવું બધું એમ થાય. નહીં બેન હું સમજી શકું. અને કાંઈ નહીં બેન, અમારથી જે પણ મદદ થઈ શકે ને એટલી મદદ કરવાની કોશિશ કરીએ. અને દોસ્તો તમે કોઈ જો બેનના દીકરાઓની ફી ભરવા માંગતા હોય તો અવશ્ય અમારી હેલ્પલાઇન પર અમને કોન્ટેક્ટ કરીને જણાવી શકશો. અને જે પણ આપણથી નાની મોટી મદદ થઈ શકે, આજે બેનને ઉપર કહેવાય ને કે એમનો કદાચ આપણે થોડા ઘણા સહભાગી થઈ શકીએ અને થોડી ઘણી મદદ કરી શકીએ, પણ એનું દુઃખ તો આપણે ન લઈ શકીએ. કેમ કે એની ઉપર જે દુઃખ પડ્યું છે એ દુઃખની તો એને જ ખબર છે. અમને એમના સાસુને ખબર છે કે આજે એનો દીકરો જવાન જોત જે જતો રહ્યો છે. કેટલા વર્ષ થયા છે બેન મારા ભાઈને? 40 વર્ષ. ઓહો, એટલે બોલો. અને 40 વર્ષે આવી રીતે કરી નાખવું. અને એમના દીકરા છે બે જે પણ ભણે છે, એટલે આપણે એમને ભણવા માટે જે પણ સપોર્ટ થઈ શકે દોસ્તો એટલો બધાને રિક્વેસ્ટ કરીએ છીએ કે પ્લીઝ દોસ્તો મદદ કરજો, જેથી કરી એમના દીકરાઓને આપણે વધારે આગળ ભણાવી શકીએ અને એમના
જે મમ્મી છે એમને સપોર્ટરૂપ થઈ શકે, કાલ સવારે મોટા થઈ અને કંઈક સારા નોકરી લે તો એમના ઘર માટે સારી વાત કહેવાય એમ. તો આપણથી જે પણ મદદ થઈ શકે એટલી બેનને મદદ કરવાની કોશિશ કરીએ અને તમે કન્ટિન્યુ એપિસોડ જુઓ. તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું બેન? હા આવી ગયું, કેવું લાગ્યું બેન? સારું લાગ્યું. શું કહેશો બેન? બસ આવી રીતના મદદ થાય તો સારું લાગે, એમ થાય કે ઘરે આપણી આમ અહીંયા રાખી મળે આપણને. હવે મારું ઘર હાલ છે આવી રીતના એમ ધીમે ધીમે. ચોક્કસ ચોક્કસ સાચી વાત છે બેન. છોકરા ને કામ ધંધે લાગશે તો આવું આપણને એમ રીતના આવી મદદ થાય તો સારું લાગે એમ. અને શ્યોર બેન. અને ઓલા કહે ને એમ કે કદાચ આજે આ દિવસો જ ન હોત મારા ભાઈ હોત કે આપણે કોઈનું લેવું પડે તેમ. હા એ હોત તો ક્યાં આપણે આપણી જરૂરત આવું તો આપણે બધું પૂરું પાડી દે ધીમે ધીમે કરવું એમ. બેન હું સમજી શકું કે આજે એના લીધે ઓલા કેમ કે હાલતા ચાલતા હાવ હા પાંગળા થઈ ગયા ને જેમ. બીમાર થઈને ગયા હોય તો આપણને દુઃખ ઓછું લાગે, આવી રીતના કરે એટલે વધારે દુઃખ લાગે આપણને. સાચી વાત છે. હું કે ઓલા કદાચ બીમાર ચાવે તો આપણે 2-5 રૂપિયાનો ખર્ચો કરીને ઓલું કરી ખર્ચો કરીને આપણે એને ઊભા કરી ગમે એમ કરીને એમ. હા એમ. પણ આવી રીતના સુસાઇડ કરી લીધું એટલે તો આપણને બહુ વધારે દુઃખ લાગે એમ. ખરી વાત છે. ઓલા કેમ કે મનથી મરી જાય પછી એને તો કોણ બસાવે કેમ. બેન રડોમાં. અને બેન આજની આ ખાસ મદદ છે હિરેનભાઈ કાકડિયા જે સુરતના છે ને એમના તરફથી આ બધી મદદ છે બેન. તો શું કહેશો એમના વિશે? ખૂબ ખૂબ આભાર થાય એનો, ધંધામાં પ્રગતિ થાય એવી મારી પ્રાર્થના છે. એને ચોક્કસ ભગવાન એને જાજુ આપે એમાં. થેન્ક યુ બેન. અને થેન્ક યુ સો મચ હિરેનભાઈ કે આજે તમારા સપોર્ટથી જે આ બેન છે નિરાધાર, તો એમના ઘરે સરસ મજાનું રાશન આવી ગયું છે. એમના દીકરા છે, બેન નાના જે ભણી રહ્યા છે, અને બેનના સાસુ છે, અને એ પણ ઘરની અંદર 4 વ્યક્તિ રહ્યા છે. એટલે કહેવાય ને કે બધી જ જવાબદારી બેન ઉપર આવી જાય. જ્યારે ભાઈ હતા ત્યારે ભાઈ ઘર સંભાળતા હતા, પણ જોગાનો જોગોલા કહે ને એમ કે ભગવાને કદાચ એને એવો રસ્તો દેખાડ્યો તો એણે એવી રીતે એનું જીવન ટૂંકાવી દીધું છે. ખૂબ દુઃખ થાય કે આવી રીતે ભગવાને આપણને સરસ મજાનું શરીર આપ્યું છે, બધું આપ્યું છે, અને ઘર પરિવાર પણ સારો છે, પણ એક માણસની અંદર વિચાર એવો આવી જાય નેગેટિવ, એના લીધે આવું પગલું ભરી લે એટલે એ તો હેરાન થાય, પણ પાછળ એમનો આખો પરિવાર આખો આજે વેરવિખેર થઈ ગયો છે. દીકરાને ભણાવવા છે બેનને, પણ ભણાવવા માટે વ્યવસ્થિત સગવડ નથી બેન. કારણ કેમ કે હવે બેન 5-6 હજારનું કામ કરે, એમાં ઘરનું ભાડું ભરવું, બધા લોકોને સાચવવા અને ખાવા પીવાનું કરવું, એટલે ખૂબ તકલીફ પડી જતી હોય છે. એટલે આજે ખાસ તમારા તરફથી આજે સપોર્ટ મળ્યો છે. થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ જાદુ આપે, ખૂબ પ્રગતિ આપે, અને બસ આવી રીતે જે નિરાધાર નિસહાય લોકો છે એમની હંમેશા મદદ કરતા રહેજો. અને દોસ્તો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો એક ફરો લાઈક કરજો, શેર કરજો, અને આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો. જય હિન્દ, જય ભારત.